મને નસની તકલીફ હતી. નસના હિસાબે હાથ દુખતો હતો. હાથના હિસાબે આટલો ભાગ જ મને દુખતો હતો. હું સુઈ નથી શકતી, પણ આ મહિનોથી હું સુઈ શકું છું. વાહ. અહીંયા કેમ લાગ્યું તમને? મને સારું લાગે. રેડી ને? સારું લાગે તો હું બીજી વાર આવીશ. ને કાટે લાંબે તો હું બીજી વાર ધક્કો ન ખાતો. તો મિત્રો, આપણી સાથે અત્યારે ગૌરીબેન છે, જેઓને આખરે ડોકનો અને કમરનો દુખાવો વગર દવાએ મટ્યો ખરા. બરોબર ને માં? હોય. એને ખૂબ તકલીફ હતી અને એ ઘણી બધી દવાઓ લીધેલી, ઘણા બધા દવાખાના ફરેલા, હોસ્પિટલ ફરેલા, પણ એને ક્યાંય મેળ નહોતો પડતો. અંતે ભાવનગરમાં સ્પાઇન કેર બોન સેટિંગ સેન્ટર ટોપ 3 સર્કલ ભાવનગરમાં એને સારું થઈ ગયું. બરોબર ને માં? સારું સારું છે. પાકું ને? ના પાકું. સારું છે તો હું આવી જાઉં બીજી વાર. સરસ. સારું છે. તમે ક્યાંથી આવો છો? હું બોમ્બે થી. મુંબઈ થી આવો? બોમ્બે અંધેરી. અંધેરી ઈસ્ટ કોલ્ડુંગી. ને શું તકલીફ હતી તમને માતાજી? મને નસની તકલીફ હતી. નસના હિસાબે હાથ દુખતો હતો. હાથના હિસાબે આટલો ભાગ જ મને દુખતો હતો. હું સુઈ નથી શકતી, પણ આ મહિનોથી હું સુઈ શકું છું. વાહ. અને જ્યારે તમને આ બધી તકલીફ હતી ત્યારે તકલીફમાં થતું હતું શું? તમને આમ કેવું થતું? આમ બેસવામાં, ઉઠવામાં, ખાલી ચડતી, ઝંઝણ શું થતું? હાથ મારા છે ને આમ ખોટા જેવા લાગતા. અને આમ ઝણઝણાટી આવે ને આમ બહુ કડતા હતા. બહુ વધારે હાથ કડે. વધારે એક ડાબો હાથ? વધારે ડાબો હાથ. પછી તમે આમ ગમે કામ કરતા હોય, વજન ઉચકો, ત્યારે શું થતું? મને દુખતો. કામમાં ઉપડે નહીં માથી. તો પેલા ન ગઈ એકતી એમ તો. હવે ઘસાવા માંડ્યા? હા, તો ઘસું છું. હવે તો ઘસું છું. અને તમે જ્યાં મુંબઈ જે તમે કહેતા હતા કે ભાઈ 10 દવાખાના ફેરવા, એવું તમે મને કીધું હતું, તો તમને ત્યાં કઈ સર્જરી નું કેવું કઈ કીધેલું? કાંઈ નથી. ઓપરેશન નું? એ કાંઈ નહીં. નસ દબાય ખાલી એમ કે. પછી દવા આપે? દવા આપે. દવા ખાઉં તો સારું, પાછું એ નહીં. પાછું એનું થઈ જાય. 20 દિવસ આ ગયા મહિને ને આગલા મહિને 20 દિવસ થેરાપી કરી, પણ એનાથી ફરક પડ્યો નહીં. જેમ દવા ખાય 25,000 રૂપિયા નાખ્યા, ફરક ન પડ્યો. ગોળી ખાય માથું વધારે ચડે. આ માથું ચડે. માથું પગલું લીધું હતું આયુર્વેદિક દવા હતી. તો અહીંયા કેમ લાગ્યું તમને? મને સારું લાગે. રેડી ને? સારું લાગે તો હું બીજી વાર આવીશ. ને કાટે લાંબે તો હું બીજી વાર ધક્કો ન ખાતો. જો તમને કેવી તકલીફ હતી ની તમારા MRI માં હું તમને સમજાવું. સમજાવો. લાવો તો MRI. હું તો ડાંગ ખેડાથી આવી છું. એમ? હા, દેહમાં ડામ દેવરાયા છે. શું વાત કરો? ડામે દઈ દીધા? હા, ડામે દઈ દીધા છે, તો નથી મટી મને. એમ? હા. પણ આ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ થી મટી ગયું. હા, મને સારું. હવે ઈ મટ્યું કેમ ઈ હું તમને સમજાવું આ એક્સરે દ્વારા. સમજાવો. તો તમે ધ્યાન અહીંયા રાખજો. હવે તમને એકચ્યુઅલી માતાજી તમને આ 5મા, 6ઠા, 6ઠા, 7મા મણકામાં, ચોથા, 5મા, 6ઠા માં તમને ગાદી દબાતી હતી. બરોબર? આ જે બે મણકા હોય એની વચ્ચે ગાદી હોય. અહીંથી જે સ્પાઇનલ કોડ જતી હોય, આ જે છે ને આઈ મન લવ કઈ નસ લવ કતી. હા, અહીંથી પણ દબાતી. અને નીચે આવી જતી. અહીંયા 5મા, 6ઠા મણકામાં એ પણ ખૂબ જ દબાતી. નીચે આવી જતી. જે ગાદી આપ જોઈ શકો છો કે કેટલી બધી ગાદી દબાતી અહીંયા. ચોથા, 5મા, 6ઠા મણકામાં જે ગાદી દબાતી હતી એને હિસાબે તમને હાથમાં ઈ નસ જાય. હાથ બહુ આ ન દુખે, આ નસ દુખે. આમાં ખાલી ચડે, ઝંઝણાટી આવે, ઊભા રહેવામાં તકલીફ પડે, બેસવામાં તકલીફ પડે, હાલવામાં હાથ ન લોબી. હા, ઈ તમને આ ઉપરથી જે ગાદી દબાતી હતી એને હિસાબે, પણ તમને નીચેથી પણ ગાદી દબાતી હતી. આ L4, L5 એટલે કમરમાં. આ ડોક્ટર મને કીધું. એમાં પણ ગાદી હર્નિએશન ડિસ્ક છે, ગાદી બહાર વહી આવેલી છે, આપ જોઈ શકો છો. એનાથી બીજું તકલીફ ઈ થાય કે પગમાં તમને ખાલી ચડે. જેવી રીતે હાથમાં તકલીફ થાય એવી પગમાં થાય, દુખાવો થાય, ઝંઝણાટી આવે, હા, ખાલી ચડે, બેસવામાં તકલીફ પડે. આપણે શું કર્યું કે આ ટ્રીટમેન્ટ દ્વારા, આ કાયરોપ્રેક્ટિક પદ્ધતિથી આ ગાદી છે એને આપણે અંદર બેસાડવાનો પ્રયત્ન કર્યો અને એ અંદર વહી ગઈ. એટલે તમને જે સ્પાઇનલ કોડ દબાતી હતી એ દબાતી બંધ થઈ ગઈ, એટલે તમને ઓકે થઈ ગયું. એવી જ રીતે અહીંયા ડોકમાં પણ તમને જે દબાતું હતું ગાદી, એને આપણે અંદર બેસાડી એટલે તમને જે નસ છે એ નસ દબાતી બંધ થઈ ગઈ, એટલે તમને ઓકે
થઈ ગયું. તો હવે આ પાછું તમારે ધ્યાન પણ રાખવાનું છે કે ફરીવાર પાછી બહાર નો આવે. એનું ધ્યાન તમારે હમણાં 3-6 મહિના રાખશો તો હાવ ફરીવાર થશે. એનું ધ્યાનમાં શું કરવું હવે? તમને નહોતું કીધું થોડું બેસવાનું, ઉઠવાનું? હા, એ તો હું 10 મિનિટ બેહું, 10 મિનિટ હાલું, એવી રીતના કરું. ઘણી વાર નથી બેહતી. હા, ઘણી વાર નથી બેહતી. એટલે આ મેં તમને જે અહીંથી ગાઈડલાઈન્સ આપી એ પ્રમાણે તમારે તેલ નહીં ઘરે બધું ધ્યાન કરું છું. હા, એ રાખવાનું કરું છે. છું. તેલનો જે તમને અહીંથી તેલ આપવામાં આવે હા. એનો મસાજ કરવાનો. મસાજ કરું. બરોબર. બીજું કે અહીંયા કોઈ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર આ ગાદીને હા, બેસાડી. બેસાડી. બરોબર ને? આપણે કોઈ ટીકડી આપી નથી, કોઈ ઇન્જેક્શન આપ્યું નથી, કોઈ ઓપરેશન કર્યું નથી. નથી. બરોબર ને? તો વગર સર્જરીએ, વગર ઓપરેશન અને વગર ટેબ્લેટે આ મટાડવા પછી ધ્યાન કોને રાખવાનું? એ તો મારે. આપણે પોતે જ એ તો મારે. આ શું કર્યું કે કેમ ઓલી 4 વ્હીલમાં અલાઇનમેન્ટ આપણે સેટ કરીએ એમ આ શરીરનું અલાઇનમેન્ટ બેલેન્સિંગ આપણે કર્યું. હમ. હવે ઈ વિખાઈ ન જાય હા, બરોબર છે. એનું ધ્યાન કોને રાખવાનું? એ મારે રાખવું પડે. તમારે રાખવાનું. આ કરીને બધું ઘરે જઈને કામ કરવા માંડી જાવ અને બધું કરવું તો એવું પણ સિસ્ટમેટિક ધીમે ધીમે જેમ કામ કરો એમ વધારે તકલીફ ન થાય હા, એ તો અને છે. સારું વધારે થાય. સારું થાય. એ તો છે જ. બરોબર. એ તો છે જ. એટલે ધ્યાન ખૂબ રાખવાનું. બરોબર. કાળજી આપણે જ શરીરની કાળજી આપણે જ તે રાખવાની. પહેલે સુખતે જાતે નર્યા. પેલા નથી ધ્યાન રાખી એટલે હવે વેડે છે. એટલે આપણે શરીરનું આપણે જ ધ્યાન રાખવાનું તો જ તે ઈ શરીર સારું હે. છે. બરોબર. તો આ વિડીયો કાકા અમે YouTube માં મૂકી શકીએ? મૂકો તમે તો. તમે શું કહેવા માંગો છો? ના, ના, કાંઈ તમે વાંધો બોમ્બે થી આવો છો, તમારો આ વિડીયો ઘણા જોશે, તમારી જેવી ગાદી જે ભલે ફસી જો ગયેલી છે હું તો કહું છું એવા ઘણા મારા બધા. મારી પાછળ બચા કોઈનું સારું થતું હોય તો ભલે થતું. મારી તો ના નથી થતા. હા. કોઈનું સારું થતું હોય તો હારામાં જ આપણે હિસ્સી છે. આજે તમને જે અત્યારે જે પોઝિશન છે ને ગાદીની, ઈ ગાદીનું ઓપરેશન ફરજિયાત આવે. તમારા નસીબ એટલા સારા છે કે તમને કીધું નથી. કોઈ નથી મને ડોક્ટરે કીધું. બાકી હકીકતમાં આ પરિસ્થિતિએ ઓપરેશન કરાવવું પડે. પણ આપણે વગર ઓપરેશન મને કે બધા જે ડોક્ટર એમ જ કે ધ્યાન રાખજો તમારે ક્યારે પેરેલાઇઝ થઈ જશે. મને એમ જ કહેતા હતા. એ ચેતવણી આપતા. ચેતવણી આપતા એમ ખાલી કરતા. પણ ઈ પેરેલિસિસ એ કાંઈ થયું નહીં તારી મહેરબાની. અને ઓપરેશન એ થયું નહીં મહેરબાની. ઈ જ અને નથી. સાવ સારું છેલ્લે બાકી હમણાં કંટાળી ગઈ હતી. બહુ દુઃખ આવવું પડ્યો હતો. હા. થઈ ગયું ને આપણે. હા, હવે ઈ આ બધા ભગવાનની કૃપા. હા, જઈ ગયું. બરોબર. ગુરુ મહારાજની ઘણા કૃપા. જગ્યાએ જઈ આવે તમારા હાથે જસમાં રહેશે. ઘણા જગ્યાએ જઈ આવીશું. બહુ જગ્યાએ જઈએ. એ જ બતાવે ને આપણને. બહુ જગ્યાએ પ્રભુની જઈ કૃપા. આવે. બસ રસ્તો બતાવે, નિમિત્ત બનાવે, અમે તમને હારા કરીએ બસ. હા. બસ. હું તો વિડીયો જોઉં મારા હાજે રાતે છે ને જમી કરીને 11 વછાણ કરીને જોઉં ને મારા રાહુલ કહેશે છોરો કે મમ્મી તમે કેટલી વાર જોશો? તમે બધું તમે જોશો તો ઈ જ તમને દેખાશે. તો આ જો કરો છો. હું કહું બેટા કેને સારું થયું ને કેને થયું હું જોયા કરું છું. છોકરાઓને હોય ને એ જ ને. ના ના પણ ઘણા બધા સારા થઈ જાય છે ના, ના. ભગવાનની કૃપાથી. સારું સારું એટલું હાથે તો માથે જસ જોઈ. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. હા જ ને. ભગવાન તમને સાજા ને સાજા બસ, રાખે એવી બસ. પ્રાર્થના. તમારે આવા સારા કામ, સારા કાર્ય કરવા દે. બસ તમારી એ જ એક મનોકામના. બસ એ જ થેન્ક ને. યુ. ઓકે આવલું જો બા. ઓકે એમાં શરીર લૂઝ, ઊંડો શ્વાસ લ્યો માં, છોડો. અરે વાહ, વેરી ગુડ. લૂઝ, છોડો. એ માં હા.
વાહ હું મટી જાય તો હાલું અસલ છું